આપણી શરૂઆત કરીએ. 5 વખત ઓમકાર, ત્યાર પછી શ્લોકોનું ચિંતન સાથે. ઓમ ચાલુ છે. અધ્યાત્મ વિષયનું જે મેઇન ધ્યેય શું છે? વ્યક્તિ શાશ્વત પ્રસન્ન રહે, અને એના માટે આપણે જુદા જુદા વિષયો પર અભ્યાસ કરીએ છીએ. ગયે વખતે જોયું કે વિષયોનું ખેંચાણ માણસને ક્યાં સુધી લઈ જાય છે અને એનાથી વ્યક્તિ આનંદથી કેવી રીતે દૂર થાય છે એ આપણે સમજ્યા. હવે મનુષ્યનું અગત્યનું ઘટક એટલે અંતઃકરણ. અંતઃકરણમાં 4 ઘટકો છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે આ મન અને ચિત્ત અને બુદ્ધિ અને અહંકાર એને આપણે 2 પાર્ટમાં જોવાના છીએ. આ મન અને ચિત્ત આપણને આનંદ તરફથી કેવી રીતે અવરોધે છે અને કેવી રીતે આપણા માટે સહાયક બને છે એ વિષય પર આજે આપણે અધ્યયન કરીશું. અધ્યયન કરવા માટે હું ચંદ્રકાબેનને વિનંતી કરું છું કે અમારા સાધક ભાઈઓ અને બહેનોને આ મન અને ચિત્ત વિશે અધ્યયન કરાવશું. ચંદ્રકાબેન શાહ. ખૂબ ખૂબ આભાર મીનાબેન. વસંતની ઋતુની શરૂઆત થઈ ગઈ છે, તો વાસંતી સવારે અહીંયા ઉપસ્થિત પ્રત્યેકને મારા વાસંતી વંદન કરું અને આજના વિષયની શરૂઆત કરીએ. મીનાબેને કહ્યું કે આજે આપણે અંતઃકરણ
જાન્યુઆરી મહિનાથી આપણે સૌએ આધ્યાત્મિક શિક્ષણની શરૂઆત કરી છે. આધ્યાત્મિક શિક્ષણમાં આપણે અધ્યાત્મ એટલે આત્માનું શિક્ષણ આપણે સૌ મેળવવા ઈચ્છીએ છીએ. આત્માને ઓળખવો છે, આત્માને જાણવો છે. હવે જો આપણે આત્મા વિશે જાણવું હોય, સમજવું હોય, ઓળખવું હોય તો આપણે અંતઃકરણને સમજવું ખૂબ જ જરૂરી છે. આપણે સૌ જોઈએ કે આપણું આ જે શરીર છે એ શરીરમાં આપણા જુદા જુદા અંગો જુદું જુદું કાર્ય કરે છે. પગ ચાલવાનું કરે છે, આંખો જોવાનું, કાન સાંભળવાનું, અને એ જે કાર્ય કરે છે તે પ્રમાણે તેના નામ આપણે આપેલા છે અને એ પ્રમાણે આપણે આપણા અંગોને ઓળખીએ છીએ. એવી જ રીતે અંતઃકરણ જે છે આપણું એ 4 પ્રકારના કાર્યો કરે છે અને તે કાર્યના આધારે અંતઃકરણને તદ અનુસાર, એના કાર્ય અનુસાર આપણે એના નામ આપેલા છે, જે છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અંતઃકરણ એક જ છે, જુદું નથી. આ 4 એના અંગો તરીકે, એના ઘટક તરીકે આપણે એને ઓળખી શકીએ. તો આજે આપણે આ 4 ઘટકોનો અભ્યાસ કરીશું. પૂર્વમાં જે આપણે અભ્યાસ કર્યો તે અભ્યાસ અનુસાર સૃષ્ટિનું સર્જન, પંચમહાભૂત, જીવાત્માનું સ્વરૂપ, આ બધા વિષયો આપણે અભ્યાસ કર્યો. એ અભ્યાસમાં આપણે સમજ્યા કે બ્રહ્મ તત્વનો જે આવિર્ભાવ થયો એ 2 રીતે થયો. એક સ્થૂળમાં થયો અને એક સૂક્ષ્મમાં થયો. હવે સૂક્ષ્મમાં જે આવિર્ભાવ થયો તેમાં સક્રિય ચૈતન્ય અને સુષુપ્ત ચૈતન્ય. સક્રિય ચૈતન્યમાં આપણે જોયું કે આપણું આત્મ તત્વ એટલે કે આપણો આત્મા તરીકે આવિર્ભાવ થયો જે શાશ્વત છે, અને સુષુપ્ત ચૈતન્ય એટલે આપણું અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે પરિવર્તનશીલ છે. આ અભ્યાસ આપણે ગત રવિવારે જીવાત્માના સ્વરૂપમાં કર્યો. એના ઉપરથી આપણે એ પણ સમજ્યા કે આપણા શરીરનું બંધારણ, આપણા 3 શરીર આપણે જુદી જુદી રીતે સમજ્યા. સ્થૂળ શરીર, આપણો આ જે દેહ છે એ પંચમહાભૂતનું બનેલું છે. સૂક્ષ્મ શરીર એટલે આપણું અંતઃકરણ, અને કારણ શરીર એટલે આપણું આત્મા, મૂળભૂત આપણો જે સ્ત્રોત છે તે. ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ એટલે કે પંચ મહાભૂતના 5 તત્વો અને સાથે સાથે મન, બુદ્ધિ અને અહંકાર, એમ આ વિશ્વ, આ જે દેખાય છે આ સૃષ્ટિ એ કુલ 8 પ્રકારની મારી અપરા પ્રકૃતિથી બનેલું છે. એ વાત ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનને કહ્યું. તો હવે આ જે અંતઃકરણ છે જેના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે એનું આપણા સૌમાં ખૂબ મહત્વ છે. આપણો જે જન્મ થાય છે આને ત્યાંથી લઈને જીવન પર્યંત આપણું જે મૃત્યુ થાય છે, આ જન્મ અને મૃત્યુ બંને ઘટનામાં અંતઃકરણનું મહત્વ ખૂબ જ છે. આપણું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે શું થાય છે? તો આપણે આ જીવન દરમિયાન જે કર્મો કર્યા છે એ કર્મોના ફળ, આપણી ઈચ્છાઓ અને આપણી વાસનાઓ એ બધા સાથે, એ બધું શેમાં સમાયેલું રહે છે? આપણા અંતઃકરણમાં. અને એ અંતઃકરણની સાથે આપણે બીજો જન્મ લઈએ છીએ અને આપણા ગત જન્મના જે કર્મો હતા, ઈચ્છાઓ હતી, વાસના હતી, તે નવા જન્મમાં આપણા સ્વભાવ રૂપે પ્રગટ થાય છે. હવે પ્રીતિબેને જે
કર્મ કર્યા તે જુદા છે, મેં કર્મ કર્યા, કલ્પનાબેને કર્યા, એ બધાના તમારા મારા પ્રત્યેકના કર્મો અલગ છે, પ્રત્યેકની ઈચ્છાઓ અલગ છે, પ્રત્યેકની વાસનાઓ અલગ છે. માટે અંતઃકરણ પણ દરેકનું ભિન્ન છે. માટે જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે આપણે એમાં વૈવિધ્ય જોઈ શકીએ છીએ. આપણને કર્મ અનુસાર જન્મ મળે છે. જન્મ લીધા પછી પ્રત્યેકની આદતો, પ્રત્યેકના સંસ્કાર, પ્રત્યેકના સ્વભાવ આપણે ભિન્ન ભિન્ન જોઈએ છે. તે આ અંતઃકરણના કારણે. માટે આપણા પ્રત્યેકના જીવનમાં અંતઃકરણનું ખૂબ જ મહત્વ છે. આપણે જોઈએ કે પરમાત્માની વ્યવસ્થાની વાત આપણે અત્યાર સુધી સમજ્યા. પરમાત્માની વ્યવસ્થા શું છે? આ સૃષ્ટિનું સર્જન કર્યું કે પ્રત્યેકને આનંદમાં રાખવા છે, એમને આનંદ વહેંચવો હતો. આ સૃષ્ટિનું સર્જન એમને આનંદમાંથી, આનંદ મળે અને આનંદ માટે કર્યું. તો આપણા બધાનું પણ અલ્ટિમેટ આપણા જીવનમાં શું છે કે આપણે પણ આનંદમાં રહેવું છે. પ્રસન્નતા આપણે પણ ઝંખીએ છીએ. પ્રસન્નતા માટે એવું કહેવાય છે કે આનંદ અને પ્રસન્નતાની જે વાત કરીએ છીએ એની અનુભૂતિ આપણને અંદરથી થતી હોય છે. Bliss comes from within, not from others or outside. પરમાત્માએ આનંદમાં રહેવા માટે આ વ્યવસ્થા કરી છે. આપણે સૌ આનંદ ઝંખીએ છીએ, છતાં પણ શું આપણે પ્રત્યેક ક્ષણે આનંદમાં રહી શકીએ છીએ? પ્રસન્નતાની અનુભૂતિ કરી શકીએ છીએ? આપણે શું કરીએ છીએ? આ જીવન આપણું આયોજન પૈસા માટેનું જરૂર હોય છે. જીવન પર્યંત આપણું મૃત્યુ થાય ત્યાં સુધી આપણે પૈસાનું આયોજન કરીએ છીએ કે મારી પાસે એટલા પૈસા હોવા જોઈએ કે હું મરું ત્યાં સુધી ખૂટે નહીં. મારા ખિસ્સામાં અને મારા ખાતામાં બંનેમાં સફિશિયન્ટ પૈસા હોય. એના માટે આખી જિંદગી આપણે શું કરીએ? વૈતરા કરીએ, પરિશ્રમ કરીએ, પ્રયાસ કરીએ. આ બધું જ આપણે શેના માટેનું આયોજન છે? પૈસા માટેનું. પરંતુ આપણો જે ગોલ છે આનંદમાં રહેવાનો, પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો, એના માટેનું પણ આપણે આયોજન કરી શકીએ છીએ. કેવું આયોજન? કે મારા જન્મ પછી હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી, મૃત્યુ સુધી પ્રત્યેક ક્ષણ હું પ્રસન્નતામાં રહી શકું. આ આયોજન થાય. થોડું અઘરું લાગે અથવા તો ઇમ્પોસિબલ લાગે સાંભળો, એવું કેવી રીતે બને? ઈશ્વરે આપણને જે શરીર આપ્યું છે, ઇન્દ્રિયો આપી છે, આપણા અવયવો છે, અંગો છે, આપણું અંતઃકરણ છે, એના ઉપયોગ થકી આપણે પણ પ્રસન્નતા, આનંદ માટેનું આયોજન કરી શકીએ છીએ. છતાં પણ આપણે પ્રસન્ન નથી રહેતા. એનું કારણ શું છે? આપણે કીધું કે હેપીનેસ, જે આપણો આનંદ છે, હેપીનેસ ને આપણો બ્લિસ, આનંદ, પ્રસન્નતા કમ્સ ફ્રોમ વિધિન. આપણી અંદર જ છે. શું છે અંદર? આત્મા તત્વ. આત્મા એ સાક્ષાત આનંદનું જ સ્વરૂપ છે. પરમાત્મા કોણ છે? આનંદ સ્વરૂપ. આપણે બંધારણ સમજ્યા. તો અંદર છે છતાં પણ આનંદ અનુભવી નથી શકતા. કારણ આપણા આત્મા એટલે કે આનંદ સ્વરૂપ અને આપણી વચ્ચે અંતઃકરણની એક દિવાલ ઊભી થયેલી છે, એક પડદો પડેલો છે. જો એ પડદો હટાવવામાં આવે અથવા તો આપણા અંતઃકરણને શુદ્ધ કરવામાં આવે, પારદર્શક કરવામાં આવે, તો આપણે પણ એ આનંદ સુધી, આત્મા સુધી પહોંચી શકીએ. આનંદ અને પ્રસન્નતાની અનુભૂતિ પ્રત્યેક ક્ષણ કરી શકીએ. એક મિરર છે આપણા ઘરમાં, એના ઉપર ખૂબ ધૂળ લાગેલી હોય અને આપણે મિરરની સામે ઊભા રહીએ તો આપણું પ્રતિબિંબ, આપણે આપણા પોતાની જાતને સ્પષ્ટ જોઈ શકીએ? ન જોઈ શકીએ. પણ એ મિરર ઉપરનું ધૂળ જો સાફ કરી નાખીએ તો આપણે ચોક્કસ જ આપણે સ્પષ્ટ રીતે આપણું ચિત્ર જોઈ શકીએ.
એ પડદો લાગેલો હોય મિરર ઉપર, એ પડદો જો હટાવી દઈએ તો આપણું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ. એવી જ રીતે અંતઃકરણને પણ શુદ્ધ કરવામાં આવે તો આપણે આત્મા સુધી પહોંચી શકીએ. એ વાત આપણે અહીંયા સમજવાની છે. તો હવે આપણે અંતઃકરણની જે પ્રારંભમાં વાત કરી કે અંતઃકરણના 4 અંગો, 4 ઘટક: બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. સૌથી પહેલું મન, પ્રાથમિક ધોરણ પણ આપણે સમજીએ તો વિચારોનો પ્રવાહ છે. મન શું છે? વિચારોનો પ્રવાહ. અને એ વિચારો દ્વારા વિકલ્પની જે ક્રિયા જ્યાં થાય છે તે આપણે મન તરીકે ઓળખીએ છીએ. આપણા મનમાં વિચારો એટલે કે વિકલ્પો જે આવે છે, પેદા થાય છે, એને સંકલ્પમાં ફેરવે છે, નિશ્ચયાત્મક બનાવે છે, જે નિર્ણય આપે છે આપણા વિચારો પર, તેને આપણે બુદ્ધિ તરીકે ઓળખીશું. આપણી પાસે ઘણી બધી સ્મૃતિઓ છે. એ સ્મૃતિઓને જે સાચવે છે, જ્યારે જે કોઈ વાત, વિચાર કે વ્યવહાર આપણે કરીએ છીએ એ ચિંતન દ્વારા જે અનુસંધાન મેળવે અને આપણા વિચારો વૃત્તિઓમાં જ્યાં પરિવર્તન થાય છે તેને આપણે ચિત્ત તરીકે ઓળખીએ છીએ. અને પોતાના સ્વરૂપને સતત સ્થાપિત કરવાની જે વૃત્તિ છે તેને આપણે અહંકાર તરીકે ઓળખીએ છીએ. બુદ્ધિ અને અહંકાર આપણે પછી સમજીશું. આજે અહીંયા આપણે પહેલા સેશનમાં મન અને ચિત્ત વિશે સમજીએ. સૌથી પહેલા મન વિશે સમજીએ. ભગવદ્ ગીતામાં પણ ભગવાને અંતઃકરણ વિશે વાત કરી. તેમાં કહ્યું કે ઇન્દ્રિયોથી પણ ઉત્તમ, ઇન્દ્રિયોને ઉત્તમ કહી, પણ ઇન્દ્રિયોથી ઉત્તમ મન છે. મનથી ઉપર બુદ્ધિ અને બુદ્ધિની ઉપર આત્મા. આ એક વાત ભગવાને કરી. હવે મન, અંતઃકરણના પ્રથમ ઘટક વિશે વાત કરીએ તો આમ મન બોલીએ તો નથી કાનું, નથી માત્ર, નથી રસભાઈ દીર્ઘઈ, બોલવામાં એટલું સરળ, એવું લાગે કે ખૂબ સરળ છે, પણ આ સરળ લાગતું મન આપણું ખૂબ અટપટું છે. આપણે એને સમજવાનું છે. ચેતનાનો ભંડાર, ઉર્જાનો સ્ત્રોત એવું આપણું આ મન. અને જો આ મન જે અટપટું છે, જેમાં વિચારોનો પ્રવાહ સતત ચાલતો હોય છે, એવા મનને જો આપણે વશ કરી લઈએ ને તો આપણે જે પ્રસન્નતા શોધીએ છીએ, આનંદ સુધી પહોંચવું છે, એનો માર્ગ આપણને પ્રશસ્ત થાય. અને જો એ મનને વશ કરી લઈએ તો આપણા મનને ભક્તિ તરફ વાળી શકાય. અને ભક્તિ ભાવ સાથે જ્યારે મન જોડાઈ જાય ત્યારે એ મન નિર્મળ અને પવિત્ર બને અને આત્મા સાથે એ મનને આપણે લીન કરી શકીએ. ઘણીવાર એવું બને છે, ઘણીવાર નહીં, મોટા ભાગે એવું બને છે કે આપણે વિષાદમાં હોઈએ, ક્યારેક એવું બને કે આપણે આનંદમાં પણ હોઈએ. તો વ્યક્તિને વિષાદ અને આનંદમાં રાખવા માટે આપણું મન જવાબદાર છે. કઈ રીતે તે આપણે સમજીએ. આપણે સમષ્ટિ અને વ્યષ્ટિનું ઉદાહરણ લઈએ. અહીંયા સમષ્ટિ અને વ્યષ્ટિની વ્યાખ્યા સ્પષ્ટ કરી દઉં. આમ તો બધા સમજી ગયા હશે અને જાણતા પણ હશે. સમષ્ટિ એટલે આ દેખાતું વિશ્વ, આ જગત, આપણા સિવાય બહારની આ જે દુનિયા છે એને આપણે સમષ્ટિ તરીકે ઓળખીએ છીએ. અને આપણી જાત, આપણે પોતે, તે વ્યષ્ટિ. સમષ્ટિમાં આપણે જોઈએ કે આપણને કોઈ સુખ જોઈતી હોય, સુવિધા જોઈતી હોય, આપણે સમૃદ્ધ બનવું હોય તો એના માટેના કેટલા બધા ઉપાયો છે, ટેકનિક છે, વિજ્ઞાન છે. આપણે પૈસા કમાઈ શકીએ પરિશ્રમ કરીને, ધંધો વ્યવસાય કરીને પણ આપણે સુખ, સાધન, સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. એવી જ રીતે વ્યષ્ટિમાં પોતાની અંદર જો આનંદની અનુભૂતિ કરવી હોય ને તો એના માટેનું પણ એક વિજ્ઞાન છે, એના માટેની પણ એક ટેકનિક છે. એક ઉદાહરણ લઈએ કે આપણે કોઈ એવો ખોરાક ખાધો જે મારે નહોતો ખાવો જોઈતો, મારા શરીરને અનુકૂળ નહોતો, તો શું થાય? હું બીમાર થઉં કે નહીં? એવી જ રીતે મારે જે વિચારો ન કરવા જોઈએ, જે વિચારો નકારાત્મક છે, જે મને કોઈ ઉપયોગી નથી, એવા વિચારો હું કરું તો હું
મનથી બીમાર થવું. પેલો ખોરાક ખાઈને હું તનથી બીમાર થઉં, જે ન ખાવો જોઈએ, જે મને અનુકૂળ નથી, જે મારા લાભમાં નથી. એવી જ રીતે મને જે અનુકૂળ નથી, નકારાત્મક છે, જેવા વિચારો ન કરવા જોઈએ એવા કરું તો હું મનથી બીમાર થઉં. બીમાર થઈએ, નહીં ખાવાનું ખાઈએ, બીમાર થયા તો શું કરીએ આપણે? સૌથી પહેલા તો એ ખાવાનું બંધ કરી દઈએ કે નહીં? ભાઈ આ ખાવાથી મને તકલીફ થાય છે તો હું એ ખાવાનું બંધ કરી દઉં. તો આપણા મનમાં પણ જે વિચારો કરવાથી મને વિષાદ થાય છે, તણાવ થાય છે, હું ડિપ્રેશનમાં જતી રહું છું, તો મારે એ વિચારો કરવાનું બંધ કરવું જોઈએ. બીજું શું કરી કે જે ખાવાથી હું બીમાર થઈ, મને વોમિટિંગ, હું બીમાર થઉં, તો હું શું કરું કે એ જે ખોરાક છે, જ્યાં સુધી એ લીધેલો ખોરાક બહાર ન નીકળી જાય, હું વોમિટ ન કરું ત્યાં સુધી મને સારું ન લાગે. પણ જેવો એ ખોરાક, બહારના સમોસા ખાઈ લીધા, એ બહાર નીકળી જાય પછી મને કેટલું સારું લાગે, ગુડ ફીલ થાય કે નહીં? એવી જ રીતે જે વિચારો ખોટા અંદર નખાઈ ગયા છે, જે કરી લીધા છે, એને જો આપણે બહાર કાઢી શકીએ પ્રયાસ કરીને, તો પણ આપણે સારું ફીલ કરી શકીએ, આનંદમાં રહી શકીએ, વિષાદને દૂર કરી શકીએ. જેવી રીતે પ્રયત્ન કરવાથી ધારીએ તેટલા સુખી અને સમૃદ્ધ થઈ શકાય, એવી જ રીતે પ્રયત્ન કરવાથી ધારીએ તેટલી પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય અને આનંદમાં પણ રહી શકાય. શરીર માટેનો જે પ્રયાસ કરીશું તો તંદુરસ્ત રહીશું, અને મન માટેનો પ્રયાસ કરીશું તો તંદુરસ્ત રહીશું. મન માટે સૌથી અગત્યની વાત જો સમજવી હોય તો મન વિચારોનો પ્રવાહ છે. કોઈને અંદાજ છે કે આપણે દિવસમાં કેટલા વિચારો કરતા હોઈશું? છે કોઈ અંદાજ? 60,000. વેરી ગુડ, એકદમ સાચો પ્રત્યુત્તર. 60,000 થી પણ વધારે વિચારો આપણે આપણા મનમાં રોજે જ કરીએ છીએ. હવે 60,000 વિચાર તો કરો, કોઈ દિવસ કાઉન્ટ કર્યા છે આપણે કેટલા? બસ આમ બે કાબુ, આમ કોઈ બ્રેક વગરની ગાડી દોડે જ જાય છે. એટલે મન વિચારોનો પ્રવાહ છે. આપણે જીવનમાં જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ તેના મૂળમાં વિચારો આપણા સમાયેલા હોય છે. ચાહે હું ઘરમાં કોઈ પ્રવૃત્તિ કરતી હોઉં, સમાજમાં, કોઈ સંસ્થામાં, કોઈ પણ જગ્યાએ, જ્યાં સુધી મને એ કાર્ય કરવાનો વિચાર નહીં આવ્યો હોય ત્યાં સુધી, અહીંયા પણ આપણે આવ્યા, અહીંયા આપણે દર રવિવારે સવારે આવી જઈએ છીએ વહેલા 6:45 વાગે, એના મૂળમાં પણ વિચાર છે. તો પ્રત્યેક પ્રવૃત્તિના મૂળમાં વિચારનો પ્રવાહ જે છે એ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. આપણે શરૂઆતમાં અંતિમ લક્ષ્ય વિશે વાત કરી. આપણા સૌનો અંતિમ લક્ષ્ય છે કે આપણે પ્રસન્નતાની પ્રાપ્તિ કરવી, અનુભૂતિ કરવી, આનંદ, આત્મા સુધી પહોંચવું, મોક્ષ, સાક્ષાત્કાર, જે કહીએ તે. એના મૂળમાં પણ આપણા વિચારોનો પ્રવાહ કેવો છે એ સમાયેલો છે. આપણા સૌમાં રહેલી અહંતા, મમતા, ષડરિપુઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ, દ્વેષ, આ બધા જે વિચારો જે છે, આવા વિચારો આપણને બંધનમાં નાખે છે અને એનાથી આપણને વિષાદ થાય છે. જ્યારે આપણે નિષ્કામ કરવાનો વિચાર કરીએ છીએ, આપણે જ્યારે વિચારમાં શ્રેય શું છે, આપણા હિતમાં શું છે એ સમજીને જો વિચાર કરીએ છીએ તો એવા વિચારો આપણને બંધનમાં નથી રાખતા. એ આપણને મુક્તિ તરફ દોરે છે, પ્રસન્નતા તરફ દોરે છે. આ વિચારોનો પ્રવાહ આપણને વિકલ્પો પણ આપે છે. મારે સવારે ક્લાસમાં જવું છે કે નથી જવું, કે સૂઈ રહું, વિકલ્પ આપે. તો આ જે વિચારોનો પ્રવાહ છે, આ વિચારોનો ડેટા જે આપણા મનમાં ઉદ્ભવે છે, એ ડેટા કેવો છે એના આધાર ઉપર આપણે પ્રસન્નતા તરફ આગળ વધી શકીએ છીએ. આપણે પ્રસન્ન રહી શકીએ કે નહીં રહી શકીએ તે કોણ નક્કી કરે? આપણા વિચાર.
મન ખૂબ શક્તિશાળી છે, આપણે બધા જ જાણીએ છીએ. જો આપણે મનથી નિશ્ચય કરીએ તો ધારીએ તે કરી શકીએ. આપણે બધાએ આ વાતનો અનુભવ કરેલો છે. મન ઉપર વિજય મેળવે તો આખા વિશ્વ ઉપર વિજય મેળવવાની તાકાત એ મન ધરાવે છે. એ વાત પણ આપણે સારી રીતે જાણીએ છીએ. મનનો એક ખૂબ સુંદર ગુણ છે ચંચળતા. એ ખૂબ આપણા માટે લાભદાયક છે. કઈ રીતે ચંચળ છે તે સમજીએ આપણે. અને મનને તાલીમ થકી બદલી પણ શકાય છે, કારણ કે એનો ગુણ ચંચળતાનો છે, માટે બદલી શકાય છે. એક વ્યક્તિ છે એ પોતાના પરિવારમાં ખૂબ પ્રેમાળ પિતા કે પતિ છે, પણ એ જ વ્યક્તિ જ્યારે ઓફિસમાં જાય છે ત્યારે એ કડક અમલદાર બની જાય છે. એ જે પ્રેમાળ હતો એમાંથી એક કડક અધિકારી બની જાય છે. અને એ જ વ્યક્તિ, એ જ કડક અધિકારીને અમલદાર સાંજે જ્યારે એના મિત્રો સાથે મળે છે ત્યારે એકદમ હળવો, ફૂલ અને સરળ અને મસ્તીખોર બની જાય છે. શેના માટે? આ બદલાવ કેવી રીતે આવે છે? મનની ચંચળતાના કારણે. મન વિશે આટલી બધી વાત કરીએ છીએ, પણ મન એટલું બધું સૂક્ષ્મ છે કે આપણે એને જોઈ શકતા નથી. આપણે એને બોલીએ છીએ કે ચંચળ છે, વિચારોનો પ્રવાહ છે, ખૂબ શક્તિશાળી છે, ઊર્જાનો સ્ત્રોત છે, પણ એ બધું અનુભવી શકીએ છીએ, સૂક્ષ્મ છે, જોઈ નથી શકાતું, અને સાથે સાથે પરિવર્તનશીલ પણ છે. આપણે આપણા મનને પરિવર્તન કરી શકીએ છીએ, બદલી શકીએ છીએ. એ ગુણધર્મ મનનો મોટો છે. 10 વર્ષ પહેલા જે વાતો અને વિચારો મને ગમતા હતા, મારા વ્યવહાર હતા, તેને આજે હું જોઈ શકું છું કે આજે એ બદલાયા છે. કેમ? કારણ કે મારું મન બદલાયું છે, મારા વિચારો બદલાયા છે. અને જો હું એને ઓબ્ઝર્વ કરું, નિરીક્ષણ કરું, તો એ પરિવર્તનને આપણે જોઈ પણ શકીએ છીએ. મને ગુલાબજાંબુ બહુ ભાવતા 5 વર્ષ પહેલા, પણ મને સુગર ડિટેક્ટ થઈ તો હવે હું ગુલાબજાંબુ નથી ખાતી. આવે તો હું એવું કહું કે મને નથી ભાવતા. આ મારામાં આવેલું પરિવર્તન હું ઓબ્ઝર્વ કરી શકું, જોઈ શકું. મન સ્થૂળ અને સૂક્ષ્મને જોડતી કડી છે. સ્થૂળ એટલે કે આપણું શરીર, અને સૂક્ષ્મ એટલે કે આપણો આત્મા. એ બંનેને આપણે આત્મા સુધી પહોંચવા માટેની આ બધો પ્રયાસ છે. તો એના માટે મન એ કડીરૂપ કાર્ય કરે છે. પરાવલંબી છે અને તેને ખોરાકની જરૂર છે. જેવી રીતે શરીરને ખોરાકની જરૂર છે, એવી રીતે મનને પણ જરૂર છે. તો મનની શક્તિઓ એટલી બધી અગાધ છે કે આપણે એને વશમાં કરીને, એનું નિરીક્ષણ કરીને, એનામાં પ્રયત્ન કરીને આપણે એની શક્તિઓનો ઉપયોગ કરી શકીએ. આપણા મનમાં જે વિચારો, વિકલ્પો ઉદ્ભવે છે, એનું મેં કહ્યું એ પ્રમાણે નિરીક્ષણ કરીને, એનામાં બદલાવ લાવીને, એને સમજીને, વશમાં કરીને આપણે ધારીએ એટલી અકલ્પ્ય સિદ્ધિઓ હાંસલ કરી શકીએ. આપણે જ્યારથી જન્મ્યા ને ત્યારથી લઈને આપણું મૃત્યુ થાય ને ત્યાં સુધી એક ક્ષણ એવી નહીં હોય કે આપણું મન કાર્ય નહીં કરતું હોય. આપણે સૂઈ જઈશું ને તો પણ આપણું મન તો કાર્ય કરે છે. સ્વપ્ન સૃષ્ટિમાં પણ આપણું મન જાગૃત રહે છે. આપણું મન સ્થિતિસ્થાપક છે, એને વાળી શકાય. આપણે નાના બાળકને કેવું સમજાવીએ, બેટા રહેવા દે, હમણાં નહીં ખાવાનું, પછી તને શરદી થશે, દવા પીવી પડશે, તો બાળક કેવું સમજી જાય, એને સમજાવ્યું. આપણું મન પણ એવું છે. મન આપણી ઇન્દ્રિયોને નિયંત્રણ રાખવાનું કાર્ય પણ કરે છે. મેં કહ્યું ને કે ગુલાબજાંબુ ખાઈશ તો તકલીફ થશે, તો એ મન આપણા ઇન્દ્રિયો ઉપર પણ નિયંત્રણ રાખે છે. મનમાં વિચારોનો પ્રવાહ જેટલો વધારે હશે ને એટલો આપણને થાક લાગશે. આપણે જોઈશું ઘણીવાર કશું જ ના કર્યું હોય, આખો દિવસ બેઠા બેઠા હોય, સૂતા સૂતા હોય, પડ્યા પાથર્યા રહીએ તોય આપણે થાકી ગયા હોય એવું લાગે કે અરે ભાઈ કશું કામ નથી કર્યું, શેનો થાક લાગ્યો? પણ થાક ક્યાંનો લાગે છે? વિચારોનો. અને
જે દિવસે આપણે એવું નક્કી કર્યું, આપણે ક્યાંક વ્યસ્ત રહ્યા, સારું કાર્ય કર્યું અને વિચારો ઓછા આવ્યા, તો આપણને થાક પણ ઓછો લાગે છે. હવે આપણે મનના પ્રકાર સમજીએ. મનના બે પ્રકાર, એક આપણું દ્રવ્ય મન અને એક આપણું ભાવ મન. ભાવ મનમાં પાછા બે પ્રકાર છે, જાગ્રત મન અને અજાગ્રત મન. દ્રવ્ય મન વિશે વાત કરીએ. આપણે બધા જે ખોરાક લઈએ છીએ, અન્ન લઈએ છીએ, એના શ્રેષ્ઠ ભાગમાંથી, અહીંયા પીઝા અને પાસ્તાની વાત નથી, સાત્વિક ખોરાકની વાત છે. આપણા ખોરાકના શ્રેષ્ઠ ભાગમાંથી મનને જે પોષણ મળે છે તે ભાગને આપણે દ્રવ્ય મન તરીકે ઓળખીએ છીએ. અને દ્રવ્ય મનની અંદર જ ભાવ મન આવેલું છે. અને દ્રવ્ય મનમાંથી જ ભાવ મનને પોષણ મળે છે. આપણું પ્રત્યેક મનુષ્યનું આ ભૌતિક જગત સાથેનું જે જોડાણ છે અને આપણા શરીરના અંગો અવયવોનું જે જોડાણ છે, ઇન્દ્રિયો સાથેનું જે જોડાણ છે, એ આ દ્રવ્ય મનના કારણે જ છે. હવે ભાવ મનમાં આપણે જોયું કે બે પ્રકાર છે, જાગ્રત મન અને અજાગ્રત મન. બાહ્ય મનને આપણે ઉપયોગી મન અથવા તો કોન્શિયસ માઇન્ડ તરીકે પણ ઓળખીએ છીએ અને અર્ધ જાગ્રત મનને આંતરમન, લબ્ધિ મન કે સબકોન્શિયસ માઇન્ડ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. જાગ્રત મન છે તે આપણા કાબુમાં છે, પણ અર્ધ જાગ્રત મન, સબકોન્શિયસ માઇન્ડ એ આપણા કાબુમાં નથી. જાગ્રત મન જ્યારે જાગૃત હોઈએ ત્યારે જ કાર્ય કરે છે, નિરંતર 24 કલાક કાર્ય કરે છે. સબકોન્શિયસ માઇન્ડ, જાગ્રત મનની યાદશક્તિ મર્યાદિત છે, આની યાદશક્તિની કોઈ મર્યાદા નથી. જાગ્રત મનમાં આપણે માહિતી નાખી શકીએ છીએ, જ્યારે અર્ધ જાગ્રત મનમાં માહિતી નાખી શકાય પણ આપણી ઈચ્છા પ્રમાણે એને કાઢી ન શકાય. આ બધી વાતોને આપણે ડિટેલમાં સમજીશું. આ પૃથક્કરણ કરે છે, આ સર્જન કરે છે, આ મન અમલ કરે છે, જે પ્રમાણે કહીએ તે પેલું મન એની જાતે આયોજન કરે છે. હવે આ બધો જે પ્રોસેસિંગ પાર્ટ છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. મનના વિચારો પ્રમાણે આપણે નક્કી કરીએ કે મારે આજે શું કરવાનું છે. મેં નક્કી કર્યું હતું કે 25 તારીખે રવિવારે યોગ નિકેતનમાં સવારે 7 થી 9 મારે અહીંયા આવી અને બોલવાનું છે. આ વિચાર ઉપર મારો કંટ્રોલ હતો. આ કોણે નક્કી કર્યું હતું? જાગ્રત મન. અર્ધ જાગ્રત મન તમે નક્કી ન કરી શકો, કંટ્રોલ જ નથી. તમે બધાએ એવું નક્કી કર્યું હતું કે સવારે 25 તારીખે રવિવારે 7 થી 9 અહીંયા જઈ અને મારે સંપૂર્ણ જીવનનો અંતઃકરણ વિષય ઉપર લેક્ચર સાંભળવાનું છે. તમે અહીં આવી તો ગયા, જાગ્રત મને નક્કી કર્યું હતું એટલે, પણ અર્ધ જાગ્રત મન, સબકોન્શિયસ માઇન્ડમાં બીજા જ વિચારો ચાલે છે. ઘરની ચિંતા છે, આજે કયા કયા કામ પૂરા કરવાના છે, એ બધી ચિંતાઓ અર્ધ જાગ્રત મનમાં ડેટા નખાઈ ચૂકેલો છે. તમારો કોઈ કંટ્રોલ નથી. અહીંયા બેઠા બેઠા વિચારો સવારે કામ વાળી આવવાની નથી, શું કરીશ? અલા ભાઈ તું લેક્ચર સાંભળવા આવ્યો છું, પણ એના પર આપણો કંટ્રોલ નથી. હવે અર્ધ જાગ્રત મન એવો પણ સવારે વિચાર કરે કે ક્લાસમાં જવું કે નહીં જવું, કામવાળી નથી આવવાની. પણ જાગ્રત મન શું કરશે? એ વિચારનું નિરીક્ષણ કરશે, શ્રેય અને પ્રેયનો વિચાર કરશે. હું વિચારીશ કે નહીં જવું તો કામ તો થઈ જ જશે, પણ નહીં જવું તો મારું આ લેક્ચર સાંભળવાનું મિસ થઈ જશે. ખરેખર આ જે સાંભળવાનું છે ફરી સાંભળવા મને નહીં મળે. કામવાળીનું કામ કચરા બધું તો ઘરે જઈને પણ શ્રેય અને પ્રેયનો વિચાર કરશે. હું જઈશ તો શું ફેર પડશે ને નહીં જાઉં તો શું ફેર પડશે. તો આવી રીતે જાગ્રત મન અને અર્ધ જાગ્રત મન અને આ બધા જે વિચારોનો પ્રોસેસિંગ પાર્ટ જે મનમાં થાય ને એના ઉપર નિર્ણય કોણ આપે? તો કે બુદ્ધિ. નિશ્ચય કરે જે થવાનું હશે થશે, મારે ક્લાસમાં જવું છે.
બુદ્ધિ વિશે આપણે ડિટેલમાં આગળ સમજવાનું છે, વધુ વાત નહીં કરીએ. તો આધ્યાત્મિક શિક્ષણની પ્રક્રિયા શું છે? બંને મનને બરાબર સમજવાના છે, જાગ્રત મનને પણ અને અર્ધ જાગ્રત મનને પણ. અને આપણા મનમાં જાગ્રત અને અર્ધ જાગ્રત મનમાં જે વિચારો આવે છે એનું નિરીક્ષણ કરવાનું છે, ઓબ્ઝર્વ કરવાનું છે કે મેં આમ વિચાર્યું તો આમ થયું, આને આમ કર્યું, આવો વિચાર આવ્યો, મારે આવો વિચાર નહીં કરવો જોઈએ. આ નિરીક્ષણનું જે ઓબ્ઝર્વેશનનો પાર્ટ છે એ આપણે પોતે જ એ પ્રક્રિયામાં જોડાવાનું છે. અને પછી શું કરવાનું છે? ફાઇન ટ્યુનિંગ. આપણે ઓલ ઇન્ડિયા રેડિયોનું 92.7 સાંભળવું હોય, થોડું આગુ પાછું હોય કેવું સંભળાય? ઘોંઘાટ આવે કે નહીં? પણ એને થોડું ફાઇન ટ્યુનિંગ કરીએ, થોડુંક જ આમ તેમ કરીએ. પહેલાં રેડિયો આવતો તો ખબર ને બધાને, તેમાં આમ કરીએ એટલે કેવું સરસ રેડિયોમાં સુમધુર સંગીત સંભળાતું. એવું જ આ મનનો છે. મનને પણ સમજીને, એનું નિરીક્ષણ કરીને, એનું ટ્યુનિંગ જો કરવામાં આવે તો આપણે મન પાસે ધાર્યું કાર્ય કરાવી શકીએ. આપણે ભૌતિક જીવનમાં પણ આપણો વિકાસ કરવાનો છે, એવી રીતે આધ્યાત્મિક જીવનમાં પણ વિકાસ કરવાનો છે. અને એના માટે આપણે આ પ્રક્રિયામાંથી જો પસાર થઈએ તો આપણે વિકાસ કરી શકીએ. તો આપણે પૂર્વમાં જોયું કે આપણા પૂર્વ જન્મના અને આ જન્મના કર્મ, આપણી વાસનાઓ, ઈચ્છાઓ અનુસાર આ બધા જ વિચારો આપણા અર્ધ જાગ્રત મનમાં સંગ્રહાયેલા છે, જળવાયેલા છે, આપણે સાથે લઈને આવેલા છે. એ બધાનું નિરીક્ષણ કરવાનું, એનું ટ્યુનિંગ કરવાનું. અને જો શ્રેય અને પ્રેયની સમજ સાથે એનું ટ્યુનિંગ કરવામાં આવે તો આપણે આપણા જીવનમાં ચોક્કસ બદલાવ પણ લાવી શકીએ અને ભૌતિક અને આધ્યાત્મિક પ્રત્યેક જીવનમાં આપણે વિકાસ પણ કરી શકીએ. જાગ્રત મન જો ખોટા વિચારો ન કરે અને અર્ધ જાગ્રત મન ખોટા વિચારોને બહાર ના લાવે. આ ખોટા વિચારો ન કરે કારણ કે એના ઉપર આપણું નિયંત્રણ છે, એના ઉપર નિયંત્રણ નથી. પરંતુ એક્ઝેક્ટલી શું થાય છે વિચારોમાં? જાગ્રત મન કેવું છે? ખેડૂત જેવું છે. અને અર્ધ જાગ્રત મન કેવું છે? ફળદ્રુપ જમીન જેવું છે. આપણે કોઈ ફળદ્રુપ જમીનમાં બાજરીનું બિયારણ કરીએ, બાજરી વાવીએ અને પછી આપણે એવું ઈચ્છીએ કે હું ઘઉંનો પાક લણું તો લણાય? ન લણાય. તો આપણે જાગ્રત મનમાં શું કરવાનું છે? એવા વિચારો નાખવાના છે કે અર્ધ જાગૃત મનની ફળદ્રુપ જમીનમાં જેના પર આપણું નિયંત્રણ નથી છતાં પણ જેવો ડેટા નાખ્યો છે એ પ્રમાણે આપણે પાકને લણી શકીએ. તો બંને મનને આપણે કેળવી શકીએ, કેળવવાની જરૂર છે. સારા અને સાચા અને શ્રેષ્ઠ વિચારોનું રોપણ કરીને સતત એનું ચિંતન, મનન અને માવજત વડે આપણે આપણા જીવનમાં પરિવર્તન લાવવાનું કામ આપણા મન થકી આપણે કરી શકીએ છીએ. આપણા જીવનમાં શ્રેષ્ઠ અને હકારાત્મક વિચારો હોય તો આપણું જીવન કેવું સંપૂર્ણ અને શ્રેષ્ઠ બને એની અનુભૂતિ આપણે સૌએ કરવાનું છે. આપણે આપણા વિચારો અને આચરણ બદલી આગળ વધવાનું. આટલી બધી વાતો મન વિશે જાણીએ, સમજીએ, છતાંય અર્જુનને આપણા જેવો જ પ્રશ્ન થયો હતો અને ભગવાનને પૂછ્યો કે હે કૃષ્ણ, મન એટલું બધું ચંચળ, અસ્થિર, દુરાગ્રહી અને બળવાન. જુઓ તો વિશેષણ વાપર્યા છે આપણા મન વિશે, એકદમ સાચા જ છે. એટલું બધું ચંચળ છે, પાછું અસ્થિર છે, કોઈ જગ્યાએ ટકે. હમણાં અહીંયા બેઠા હોય તોય પણ આપણે કે હવે અમેરિકા પહોંચી જઈએ અને આખી દુનિયાનો આટો મારીને એક ઘડી પાછા આવી જઈએ, કોઈ સ્થિરતા જ નહીં. એટલું બધું દુરાગ્રહી પણ છે અને પાછું બળવાન છે, શક્તિશાળી છે. તો અર્જુન કહે છે કે આવા મનને વશમાં કરવું એટલે વાયુને વશમાં કરવા જેટલું કપરું છે, અઘરું છે.
પવનને આપણે વશમાં કરી શકીએ? તો એવી પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ? આ દુરાગ્રહી, અસ્થિર, ચંચળ અને બળવાન મનને જો આપણે મિત્ર બનાવી લઈએ તો આ મારો હાથ છે, હાથ વડે આપણે બધા જ કામ કરતા હોઈએ, કામ કર્યા પછી આપણે બેઠા હોય છતાંય મારો હાથ આમાં ભલ્યા કરે, એબનોર્મલ. તો હું એક બીમાર વ્યક્તિ છું એવું કહેવાય કે નહીં? એવી જ રીતે આપણા મને જે વિચાર કરવા જોઈએ એના બદલે જો બીજા વિચારો કરે તો એ પણ એક બીમારી જ છે એવું આપણે સમજવું જોઈએ. ગાડી ચલાવીએ, હરિભાઈ ગાડી ચલાવતા હોય અને સ્ટીયરિંગ ઉપર નિયંત્રણ જ ન હોય તો શું થાય? અકસ્માત થાય. તો એવી જ રીતે આપણી આ મનની જે ગાડી છે, આ મનની નૌકા થકી આપણે આત્મા સુધી પહોંચવાનું છે, એના ઉપર આપણું નિયંત્રણ હોવું ખૂબ જ જરૂરી છે. મનની નૌકામાં આપણે સવાર થવાનું હોય અને આપણે અત્યારે મોડી દુર્ઘટના જોઈ, નૌકામાં જ પ્રોબ્લેમ હોય તો શું થાય? એમાં કાણું પાણી ભરાઈ ગયું, બરાબર? તો અકસ્માત થાય. તો મન ઉપર નિયંત્રણ હોવું જરૂરી છે. તો મનને ગુલામને બદલે જો મિત્ર બનાવી લેવામાં આવે, ગુલામ હોય ને એને તો આપણે જેટલું કહીએ ને એટલું જ કરે. કામવાળી બુદ્ધિ નહીં દોડાવે. કચરો વાળવાનું કહ્યું તો ભાઈ અહીંયા ઝાડુ છે લઈ લે, કચરો વાળે કચરો જ વાળશે. પણ જો મિત્ર હશે, આપણો કોઈ પ્રસંગ હશે, તો મિત્ર લાગણી સમજીને આપણો બધો જ પ્રસંગ સાચવી લેશે. આપણા માટે શું સારું છે, શું ખોટું છે, બધું મિત્રને ખબર હોય. તો આપણે પણ જો આપણા મનને આપણું મિત્ર બનાવી લઈએ તો એ અસ્થિર, બેકાબુ મન ઉપર, ચંચળ મન ઉપર, દુરાગ્રહી મન ઉપર આપણે વિજય મેળવી શકીએ. એટલે પછી ભગવાન અર્જુનને જવાબ આપે છે કે હે મહાબાહો, મનને વશ કરવું અઘરું ચોક્કસ જ છે. આ જવાબ આપણા સૌ માટે છે, પરંતુ તેને અભ્યાસ અને વૈરાગ્યથી વશમાં કરી શકાય છે. આ અભ્યાસ અને વૈરાગ્ય એટલે શું? અભ્યાસ તો કરીએ છીએ, રોજ રવિવારે અહીંયા આવીએ છીએ કે નહીં? અભ્યાસ કરવા તો આવીએ છીએ અધ્યાત્મનો. હા, શું એટલું કાફી છે? અભ્યાસ કર્યો એટલે મન ઉપર કાબુ મેળવી લેવાય, વશ થઈ જાય એવું નથી. એનો સતત, નિરંતર, આજીવન મૃત્યુ સુધી આપણે સતત અભ્યાસની જે છે એ વાત છે. અને વૈરાગ્ય માટે તો ઘણી બધી ગેરસમજ છે કે ભગવા વસ્ત્રો પહેરી આપણા પરિવારથી, આપણા વ્યવસાયથી, આપણા જવાબદારીઓથી ભાગી છૂટવું અથવા તો ક્યાંક જતા રહેવું, એને આપણે વૈરાગ્ય સમજીએ છીએ. પણ વૈરાગ્ય એ નથી. આપણી જે આગળ આપણે ચિત્તમાં સમજીશું, આપણી જે વૃત્તિઓ છે, જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, રાગ, દ્વેષ, અહંતા, મમતા તરફ વળેલી છે, વિકામતા અને સકામતા તરફ વળેલી છે, એ વૃત્તિઓને વાળીને પ્રભુની અંદર જોડવી, પ્રભુમાં પરોવવી, એને આપણે વૈરાગ્ય કહીએ છીએ. તો ભગવાન અર્જુનને સમજાવે છે કે સતત અભ્યાસ અને વૈરાગ્યથી આપણે મનને કાબૂમાં કરી શકીએ છીએ. મનને મારવાનું નથી. ઘણીવાર બાળક આપણું કહેલું ન કરે. મન કેવું છે? દુરાગ્રહી છે. બાળક પણ દુરાગ્રહ કરે, હોલ્ટ કરે છે, તો આપણે શું કરીએ છીએ? બાળકને મારીએ છીએ. મસ્તી કરતું હોય તો બે થપ્પડ મારી દઈએ તો શું મસ્તી કરતું બંધ થઈ જાય? રડે, બીજો પ્રોબ્લેમ શરૂ થાય અને મસ્તી તો પાછી ચાલુ જ રહે. એના બદલે આપણે બાળકને કહીએ કે ચાલ બેટા, હું તને ગાર્ડનમાં લઈ જાઉં, આપણે ત્યાં ફૂટબોલ રમીશું, હિંચકા ખાઈશું. બાળક કે હા ચાલ.